તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય બાબારી। તો ગાઈસ સવારમાં બધાને ગુડ મોર્નિંગ। કેરીઓ હવે નાની નાની આવી છે, જુઓ તમને બતાવું। આ બાજુ મંદિર, કારીગર બહાર ગયા છે એટલે કોમ બંધ છે આજે। પેલી બાજુ જૂનું મંદિર છે, દર્શન કરી લો, જય અખતમાં લખી દેજો। રમાપીરના દર્શન કરો નીજા। તો ગાઈસ હવે નાઈ ધોઈને ચા પીવા જઈએ છીએ એના ઘરે। સવારમાં ઠંડો માહોલ, એકદમ બહુ મસ્ત નજારો। કેરીઓ તો આવી ગઈ છે પણ હજુ નાની નાની છે, જુઓ સાવ। જય બાબારી। જોમફળ ખાવું હે જીગા, જોમફળ પાડી લે। જોમફળ આયા હે, શું ખાવું કરું? જોમફળ ખાવું કરીને અમારે જોમફળ બહુ ભાવે છે। અમારી જોમફળ પણ આવે છે। ખુશ થઈ જી, પાડી આલે બેટા, પાડી આલે જીગો, પાડી આલે। તો ગાઈસ હવે ચા પીવા આવ્યા છીએ અમે। જોમફળ આદુ હતું એ ચા બનાવે છે, જુઓ। દેરાણી આવી જોવે, જુઓ અમે જાગીને આવ્યા છીએ। હવે અમારા માટે ચા મેલીને તૈયાર રાખ્યો છે। અમારે બહુ રાખ છે દેરાણી જેઠાણીને, તમે પણ અમારી જેમ આવીને રાગે કરીને રહેજો। ચા બને હે, આદુ આમાં નહીં, કોડણી મસે જો બધું ગોળી પણ કંકોત્રી હવે રમેલોની આવશે ને, ચૈતર મહિનો આવ્યો। તો ગાઈસ અમે વિડીયોમાં બનાવી, અમે દરરોજ હવે વિડીયો બનાવશું। તો ગાઈસ અમે ખાઈ રહ્યા છીએ હવે। આમને પણ એકલા બેહાર્યા છે, જુઓ ખાવા। હું તો ખાઈ રહી વહેલા। ગવાનું શાક છે, ઘઉંની રોટલી, ઠંડી ઠંડી છાશ। તમારે પણ જમવું હોય તો આવો અને ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। કેવું છે ગવાનું શાક? સારું છે એમ। દહીંની કઢી ખાવી, રાયતું રાયતું ખાવું હે? રાયતું નહીં ભાવતું મને। રાયતું બાજરીના રોટલા અસર લાગે છે। પરી લોકો આવે છે રમીને। પરી, અંકુ, જય બાબારી બોલો, જય બાબારી। હા જો છોકરા એટલા હોશિયાર છે ને, આટલા રહે નાના હે પણ આખો દિવસ રમે જાય છે, બાબારીનું નામ લેશે નહીં, નહીં કરું। માથોડાનું ચાલુ છે। બચ્ચા જોવા આવ્યા રે, બચ્ચા જોવા હે બટી, પડી જાઓ। એકોડ ભયા ને એકોડ હાલા હાલા કા પરી હાલા, હા ચેન વાગશે, હા હાલા હાલા નહીં। તો ગાઈસ વિડીયોમાં બન્યા રહેજો હવે। જમવાનું પતી છે, હવે બંગલે જશું। હાલા હાલા, હા હાલા 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 હાલા।
સાબુ આલો 2 કપડાં ધોવાના. સરસ. એને ચોકલેટ લેવી છે. ફરીને ચોકલેટ લઈ આલું. ચોકલેટ ના લઈ આલો બીમાર. ખાવી હારી ખાવી. આખો દાડો ચોકલેટ ખાય. બીજું કઈ ખાવું બીજું? હર રાજા જુઓ. ચલો તો ગાઈસ હવે કપડાં ધોવા જઈએ છીએ બંગલે. એના ઘરે ખાઈ બાઈને કોમ પતાવીને હવે બંગલે હેડ્યા છીએ કપડાં ધોવા. ગરમી પણ બહુ પડે છે. હજુ તો ગરમી થોડી વધારે પડશે. સ્ટાર્ટિંગ છે હજુ. ટ્રેલર છે ગરમીનું, હજુ પિક્ચર બાકી છે. પાણી વાળી છે જુઓ ગાઈસ. અમારો મલક માયાળું જો માયાળું મલક લીલી લીલી વાડી પોણી ચાલુ છે. અહીંયા ને કહેવાય ચીકુડી. વાઢીને ભેંસોને ખવડાવવાની. જો બગલા પણ છે. ધોળો બગલો મનનો મેળો, કાળો કાગડો કાકા કરતો. જુઓ આ છે બગલું. આને બગલું કહેવાય. અમારે ભાષામાં આને બગલું કહે. તમારે શું કહે તમે કોમેન્ટમાં લખજો. બતક ના બતક ના કહે. પછી આ પંખી ઘર બનાવેલું છે. તમે જુઓ ઉનાળો છે. ઉનાળામાં તો બહુ ઠંડક રહે આમાં પક્ષીઓ માટે. જો પક્ષીઓ પણ અંદર બધા રૂમો બેસેલા જ છે પક્ષીઓ. પોતાનું ઘર છે અંદર એમને તો. જેમ આપણે રહેવા ઘર હોય ઉનાળામાં ઠંડકમાં, એમને રહેવા પણ આપણે ઘર બનાવ્યું છે. અને આ છે અમારા મોટા ભાઈ વિક્રમભાઈ, એમનું નામ છે. મારા કરતાં હું અર્જુન ઠાકોર, મારા કરતાં એ મોટા છે. અને આ છે એમની બીબલી. આનું નામ છે કાજલ. કાજલ નામ છે? હા કાજલ નામ છે આનું. જો કાજલ મોટી થાય ને એને ફોટો જોવા કોણ આવશે કે હું નાની હતી એટલે આવો લાગતો. હા અને દેશી જીમ કિંગ. જીમના શોખીન છે ભાઈ. અને એમનું કામ છે ખાવું પીવું અને બંને ભાઈઓની રક્ષા કરવી, જીમ કરવી, ક્રિકેટ રમવું અને ખુશ રહેવું, મજા મોજ કરવી. ભાઈઓ સાથે રહેવું અને ખુશ રહેવું. અને આ છે અમારા બધાના કરતાં મોટા ભાઈ. આમને તમે બધા ઓળખો જ છો, અમારા ગબ્બરભાઈ, ગબ્બર ઠાકોર. આ છે એમનો દીકરો રોહિત. આમને પણ તમે બધા ઓળખો જ છો. રોહિતને પણ આટલી નાની ઉંમરમાં 5 લાખ ફોલોવર થઈ ગયા છે. તમે ઇન્સ્ટામાં એની આઈડી છે જોઈને ચેક કરજો. રોહિત ઠાકોર લખેલું છે, રોહિત ઠાકોર ચાબડિયા. અને અમારા ગબ્બરભાઈ જીવનમાં બહુ સંઘર્ષ કર્યો છે. બધી પ્રગતિ એમના લીધે જ છે. કારણ કે અમને બધું શીખડાયું, અમારી પાછળ બધી મહેનત કરી. અને કોઈ બી અમે કામ કરીએ, કોઈ બી ધંધો કરીએ, ગમે તેની શરૂઆત કરીએ તો અમારા ગબ્બરભાઈની એમાં બહુ મહેનત હોય છે. રાત દિવસ મહેનત કરતા હોય છે અને ગરીબોની સેવા પણ કરે છે. ગરીબોની ખૂબ સેવા કરે. કારણ કે અમારા ગબ્બરભાઈએ ગરીબી બહુ જોઈ છે એટલે એમનું દિલ બહુ માયાળું છે. ગરીબની સેવા કરવી એમને બહુ ગમે છે. ગરીબોના ઘર પણ એ બનાવી દે છે. અને આ હું પોતે અર્જુન ઠાકોર. મારે તો ખાલી એક જ કામ, ગાવાનું.
હા સોંગ મારે ગાવાના લખવાના ગબ્બરભાઈને. જો અને આપણા સમાજના ભગવાન બાપા સદારામ, જેના જેના ઘરે બાપા સદારામના પગલાં થયા છે એમનું ઓગણું પાવન થઈ ગયું. આપણા સમાજના ભગવાન છે, એમની પણ આપણે તસવીર અહીંયા પંખી ઘર બનાવ્યું છે એટલે બધાથી ઉપર એમનો ફોટો લગાવ્યો છે બાપા સીતારામનો. અને આ છે મારા પપ્પા અને આ છે મારી મમ્મી વનરાજજી રતનજી ઠાકોર. આ છે મારા પપ્પા, જોઈ શકો છો. જો મારા પપ્પા તો ઓફ થઈ ગયા છે પણ એમની તસવીર તમને બતાવું. અને આ માતાજીનું બાજુમાં મંદિર બને છે. એ અમારે સેતુર્યું છે, સેતુર પણ બહુ આવ્યા, તમે જોઈ શકો છો. જો ઢગલો સેતુર આવ્યા છે. સેતુર ખાવો હોય તો આવજો ઘરે. અને આ છે મકાન. અને એક બીજી વાત કે 12 બીજના ધણી બાબારીનો પણ ખૂબ ટેકો છે. એમના નેજા આપણા ઘર ઉપર ફરકે છે. જો 12 મહિના 12 બીજ ભરીને જેના નેજા આકાશમાં ફરકે છે ને એમના ભગતને કોઈ જલ્દી પાડીએ નાખે પાવ. આ રીતનું અમારા ઘરનું લોકેશન છે. અને આ ઘરની સામો સામ અમારે કુળદેવી મહાકાળી, મા સિકોતર, ગોગા મહારાજ, રામાપીર, અખતમાં બધા દેવીઓનો ખૂબ ટેકો છે. અને માતાઓનું કુળદેવીનું મંદિર પણ બની રહ્યું છે. આ રીતનું લોકેશન છે. અને આ વિડીયોમાં ચેનલ અમારે દીપ્તિની છે. આ ચેનલ તો બધાને ખાસ વિનંતી કે સબસ્ક્રાઈબ કરી લેજો. અવારનવાર વિડીયો, ફેમિલી વિડીયો આવતા રહેશે, એ પણ જોજો. અને જેમ બને એમ સપોર્ટ કરજો. સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ કરજો. હમણાં થોડું તબિયત ઠીક નથી એટલે વિડીયો ઓછા બનાવતા હતા. હવે વિડીયો દરરોજનો અમારો આવી જશે એટલે પહેલાં તો જલ્દીથી મારા વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલ દીપ્તિ અર્જુન ઠાકોર ફેમિલી બ્લોગ તે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કેટલા થઈ જાય સબસ્ક્રાઇબર? કેટલા થયા સબસ્ક્રાઇબ? હાલમાં 22,000 થઈ ગયા છે. હા. ખૂબ ધન્યવાદ તમારા બધાના. કમસે કમ 2-2.5 મહિના થયા ચેનલ ચાલુ કરે. એમાંથી 1 મહિનો તો વિડીયો બનાવ્યા ને 1 મહિનો જ બનાવ્યા. 1 મહિનાની અંદર 22,000 સબસ્ક્રાઈબર કર્યા છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. હજી પણ જેમ બને એમ સપોર્ટ કરજો અને અમારા ઘરના ફેમિલી વિડીયો જોજો. અને તમે પણ ઘરે તમારા ઘરે ફેમિલી વિડીયો બનાવજો, યુટ્યુબમાં ચેનલ બનાવજો અને બધા પ્રગતિ કરે એવી દિલથી પ્રાર્થના. જો પરિયા એ પરી, હા જય બાબારી, પરી જય બાબારી. આય મજા આવે એકલી રમવાની. આય કે જય બાબારી કે ફોલો કરો મને મને જય બાબારી. જય જય કરો, જય જય કરો. જય જય. આમાં છે મારી દીકરી, લાડકવાઈ દીકરી. હા. અને આપણા ઘરે દીકરીનું હોવું પણ એ જેનું ઘર નસીબદાર હોય એના ઘરે દીકરી હોય. ભાગ્યશાળીના ઘરે જ હોય દીકરી. હા. તો બધા જેમ બને એમ સપોર્ટ કરજો. અવારનવાર વિડીયો આવતા રહેશે. બધાને જય બાબારી, જય રામા ધણી, જય ખતમાં મારો 12 બીજનો ધણી. જે આ વિડીયો જોવે છે વિડીયોમાં કોમેન્ટ કરે, એમના પરિવારને ખૂબ હાચવી રાખે એવી દિલથી પ્રાર્થના. બોલી રોમા પીરની જય. જય બાબારી.